અને હવે છેલ્લો સવાલ એ કે જે બોટાદની ઘટના બની હતી ને ત્યાં જે કંઈ પોલીસ કેસ કે બધું એ આ બીજેપીમાં આવ્યા પછી શું થશે એનું અને એમણે તો બહુ સરસ કહ્યું. અચ્છા. કે મેં કરદા માટે જે આંદોલન કર્યું હતું ને જેના માટે હું જેલમાં ગયો હતો, ભારતીય જનતા પાર્ટીએ કરદા પ્રથા હવે આખા રાજ્યમાં બંધ કરી દીધી, પછી 10,000 કરોડની વાત કરી દીધી, એમ રાજી છે. મને એવું લાગે છે કે હવે ગુજરાત, રાજુભાઈ અહીંયા આવી ગયા છે એટલે ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થઈ જવાનો છે. અચ્છા. એ પણ ઈચ્છે છે કે સુખી અને સમૃદ્ધ થાય. તો વાંધો નહીં, હવે કે એવો નેતા છે જે સીધો નરેન્દ્રભાઈ સાથે કદાચ વાત કરી શકશે ખેડૂતો માટે, અને સરસ થશે બધું. તો જોઈએ હવે તમે કહો છો એટલે આપણે હકારાત્મક રહેવું, આશાવાદી રહેવું. આપણે એવું શું કામ માની લેવું કે રાજુભાઈની હાલત હાર્દિક કે અલ્પેશ જેવી થશે? હા એ પણ છે. પણ મને લાગે છે કે એક હવે છે એનો સવાલ કે આ 27માં ધારાસભ્યની આને એવું ગણી શકાય કે મને ખબર નથી પડતી, પણ હું પૂછું છું કે ધારાસભ્યની તને ઘણી બધી ખબર પડે છે ને, તો આવું મોઢું નિર્દોષ કરીને મને સવાલ પૂછે છે કે મને ખબર નથી ના. એટલે એ સવાલ એવો છે કે આ છેલ્લો છે ને? હા છેલ્લો કે વિધાનસભાની ચૂંટણી આવે છે એ વખતે જો ધારાસભ્યની ટિકિટ ન આપી હોય તો અત્યારે આ મામલો પૂરો થઈ જાય એવું કંઈ એવું ગણિત હોય છે? એવું પણ હોય કે રાજુ કરપડાનો હમણાં ઉપયોગ કરે કોઈ જિલ્લા પંચાયત પછી પણ અને પછી એવું પણ થાય ને પાછું ધારાસભ્ય પણ આપે, લોકસભા પણ આપે. અચ્છા. આ એક રણજી ટ્રોફી જેવું છે. પછી તમને ટેસ્ટ રમાડવી કે IPL રમાડવી એ પછી નક્કી થશે. ઓકે.